યાત્રાધામ ડાકોરમાં લાડુની પ્રસાદીમાં વપરાતા ઘીની ચકાસણી કરવાની માંગ કરનાર આશીષભાઈ સેવક વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી અમૂલ ડેરી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મીડિયાને માહિતી આપતા અમૂલ ડેરીના એમડી અમિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અમૂલનું ઘી એ શુદ્ધ ઘી છે. 36 લાખ પશુપાલકો દ્વારા ચાલતી વિશ્વ પ્રસિદ્ધ ખાદ્ય બ્રાન્ડ દ્વારા આ ઘી બનાવવામાં આવે છે, જેથી અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપો સહન નહીં કરવામાં આવે. ડોક્ટર અમિત વ્યાસે જણાવ્યું હતું કે દૂધની ખરીદી બાદ ગેસ કેમેસ્ટોગ્રાફીમાં ચકાસણી કર્યા બાદ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં ઘી તૈયાર કરવામાં આવે છે, જે ભારતના FSSAIના ધારાધોરણો પ્રમાણે હોય છે અને ઘીની ભારત ઉપરાંત વિદેશમાં પણ ખૂબ માંગ છે. આશીષભાઈ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા, તકવાદી તેમજ સ્વાર્થરૂપી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટેના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં તેમની સામે કાનૂની પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેમ આપ જાણો છો, આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે, ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે. તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં, અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે. જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી. અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે. દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને GC દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે. તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી FIR દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી. ધન્યવાદ.